સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 35 શ્રી પંઢરપુરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 35 શ્રી પંઢરપુરના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી દક્ષિણની યાત્રા કરતા કરતા લોહગઢથી પંઢરપુર પધાર્યા. પંઢરપુર મહારાષ્ટ્રમાં આવેલું જાણીતું વૈષ્ણવધામ છે. ત્યાં પુંડરીકના સેવ્ય શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન બિરાજે છે, જેઓ મહારાષ્ટ્રમાં વિઠોબાના નામે પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે ચંદ્રભાગા નદીને કિનારે બિરાજ્યા હતા. ત્યાં આપ શ્રીના દર્શન કરવા માટે શ્રી વિઠ્ઠલનાથજી પધાર્યા. શ્રી વિઠ્ઠલનાથજી બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી પોતાના સેવક પુંડરીકને સાથે લઈ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા. બંને સ્વરૂપો ખૂબ આનંદપૂર્વક ભેટ્યા અને આસન બિછાવી તે ઉપર શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવ્યા. શ્રી મહાપ્રભુજીએ શ્રી વિઠ્ઠલનાથજીને મિશ્રીનો ભોગ ધર્યો અને અબીલ ગુલાલથી ખેલાવ્યા. શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને યાજ્ઞા કરી કે આ પુંડરીક બ્રાહ્મણ મારો સેવક છે, તેને વ્રજલીલાના દર્શન કરવાની ઘણી ઈચ્છા છે, અભિલાષા છે. તો આવી અભિલાષા હોવાથી મેં તેને વરદાન આપેલું કે શ્રી વલ્ભાચાર્યજી દ્વારા તને વ્રજલીલાના દર્શન થશે, માટે આપ તેને વ્રજલીલાના દર્શન કરાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમે મને વ્રજલીલાના દર્શન કેમ ન કરાવ્યા? એટલે એમ કીધું કે તમે તેને વ્રજલીલાના દર્શન તમે કેમ ન કરાવ્યા? શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે એ અધિકાર તમારો છે, તમારી કૃપા વિના વ્રજલીલાના દર્શન ન થઈ શકે. ત્યારે આપ હસીને ચૂપ રહ્યા. પછી શ્રી વિઠ્ઠલનાથજી પુંડરીકને લઈ પોતાના મંદિરમાં પાછા પધાર્યા. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને યાજ્ઞા કરી કે એક નાવ ભાડે કરી લાવો, આપણે શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા સામે કિનારે પંઢરપુર જઈશું. પછી આપ નાવમાં બિરાજી પંઢરપુર પધાર્યા. મંદિરમાં પધારી શ્રી વિઠ્ઠલનાથજીના સેવા શૃંગાર કર્યા. પછી શ્રી મહાપ્રભુજી તે પુંડરીકને સાથે લઈ શહેર બહાર આવેલા જંગલમાં પધાર્યા. 5-7 વૈષ્ણવો પણ સાથે હતા. ત્યાં એક પીપળના મોટા વૃક્ષ નીચે આસન બિછાવી આપ બિરાજ્યા. પુંડરીકના નેત્ર ઉપર સંધ્યા વંદનનું જળ છાંટ્યું. તેથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેને સમગ્ર વ્રજલીલાના દર્શન થવા માંડ્યા. 2 કલાક સુધી તેને આવા અલૌકિક દર્શન કરાવી આપે તેના નેત્રોમાંથી તે વ્રજલીલા તિરોધાન કરી. પુંડરીકે ગદગદ કંઠે વિનંતી કરી કે મહારાજ, હું ઘણા સુખમાં હતો, તે સુખમાંથી કેમ બહાર કાઢ્યો? ત્યારે આપે આજ્ઞા કરી કે તારે શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરવાની છે અને માત્ર દર્શન કરાવવાની શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞા હતી. તેથી જ્યાં સુધી શ્રી વિઠ્ઠલનાથજી ભૂતલ પર બિરાજે ત્યાં સુધી આવા જ અલૌકિક શરીરે તારે એમની સેવા કરવાની છે. આમ યાજ્ઞા કરી આપ પોતાના બેઠકના સ્થાન ઉપર પાછા પધાર્યા. ત્યાર પછીના દિવસથી આપે ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ શરૂ કર્યું. શ્રી વિઠ્ઠલનાથજી શ્રીમદ ભાગવત પારાયણનું શ્રવણ કરવા દરરોજ પધારતા હતા. પૂર્ણાહુતિ વખતે આપે પ્રસન્ન થઈ અને યાજ્ઞા કરી કે આપ વિવાહ કરો અને ગૃહસ્થાશ્રમ ધર્મ અંગીકાર કરો, જેથી હું આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થાઉં. આ યાજ્ઞાનું વર્ણન શ્રી ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં કર્યું છે. ત્યાંથી દક્ષિણ પાંવધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ.
વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી વલ્લભજી શું વાત. અમને તો ઈચ્છા એહ છે, જે હું નંદન તમે તાત. તે પુરુષોત્તમ પ્રગટ છે, શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન. નેત્ર કમલે નાના ભાવે, દેશે ભક્તને સન્માન. આ પ્રસંગનું વર્ણન મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી પણ કરે છે. ફેરી પંઢરપુર જબ આયે, શ્રી વિઠ્ઠલનાથ કહી મન ભાયે. કરી વિવાહ બહુરૂપ દિખાવો, મેરો નામ સુવન કો ધરાવો. ધરો ચિત में बात यह, काशी विवाह जो होई गो. મેં કહ્યો દ્વિજ આય, બિનતી કરે ચરણ સમોયગો. આમ અહીં ભગવદ આજ્ઞા થવાથી શ્રી મહાપ્રભુજીએ તે આજ્ઞા સ્વીકારી અને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીને પ્રણામ કરી આપ આગળ વધ્યા. અહીં ચંદ્રભાગા નદીના સામા કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. આ બેઠકજી ભોયરામાં બિરાજે છે. બાજુમાં એક સુંદર ચોતરા ઉપર શ્રી વિઠ્ઠલનાથજીના ચરણ ચિહ્નના દર્શન પણ થાય છે. બેઠકજીનું સ્થાન ખૂબ જ રળિયામણું અને અલૌકિક છે, માટે વૈષ્ણવોએ આ બેઠકજીએ અવશ્ય દર્શન માટે જવું. આ બેઠકજીએ શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આપણે હવે આગળ વધીએ. શ્રી પંઢરપુરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, બેઠકજી 36 શ્રી નાસિકના બેઠકજીનું ચરિત્ર આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરીશું. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.